નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય એસપી. આજનો આપણો ટોપિક છે પત્ર વ્યવહાર, કે પત્ર કેવી રીતના લખો એના વિશે. જોઈએ એના વિશેનો પત્ર છે તે તપસ્વી ટી ટ્રેડર્સ કલોલ તરફથી વિવિધ પ્રકારની ચાની જથ્થાબંધ ખરીદી માટે ભાવ અને ખરીદ વેચાણની શરતો અંગે પૂછપરછ કરતો પત્ર ગુજરાતી ડેપો કાલુપુર અમદાવાદને લખો. ચલો હવે શું કરવાનું? લખનારનું સરનામું ક્યાં આવશે? પત્રની જમણી બાજુએ અથવા તો વચ્ચે. જો લખ્યું છે અહીંયા તપસ્વી ટી ટ્રેડર્સ શું છે? પત્ર લખનાર વ્યક્તિ છે. જો લખ્યું સરનામું 15 ભાવના માર્કેટ એસટી રોડ કલોલ. ચલો લખનારનું સરનામું લખાઈ જાય પછી મેળવનારનું સરનામું ક્યાં આવશે? પત્રની ડાબી બાજુએ. જો શું લખ્યું છે? ગુજરાતી ડેપો 55 આદર્શ કોમ્પ્લેક્સ ચોખ્ખા બજાર કાલુપુર અમદાવાદ. ચલો ક્લિયર. ત્યાર પછી તારીખ આવશે પત્રની ડાબી બાજુએ 24મી માર્ચ અલ્પવિરામ 2016 અને ત્યાર પછી વિષય લખવાનો છે. અહીંયા નથી લખ્યો પણ આપણે લખવાનો રહેશે. બંને સરનામાની વચ્ચે વિષય લખાઈ ગયા પછી આવશે સંબોધક. જો એ લખ્યું છે શ્રીમાન. ચલો હવે આપણે પત્રની શરૂઆત કરીએ. જોઈએ શું કીધું છે. અમે છેલ્લા 15 વર્ષથી કલોલમાં ઉપર દર્શાવેલ સરનામાવાળી જગ્યાએ વિવિધ પ્રકારની ચાનો છૂટક વેપાર કરીએ છીએ. છેલ્લા 15 વર્ષથી એ ચાનો છૂટક વેપાર કરે છે. તારીખ 15મી માર્ચ 2016ના રોજ આજના સમાચાર નામના અખબારમાં પ્રસિદ્ધ થયેલી તમારી ચાના વેચાણ માટેની જાહેરાત વાંચીને અમે આ પત્ર લખવા માટે પ્રેરાયા છીએ. કે 15મી માર્ચ 2016ના રોજ આજના સમાચારની અંદર જે કંઈ પણ એડવર્ટાઇઝ આવી હતી એને ધ્યાનમાં રાખી અને અમે પત્ર લખવા પ્રેરાયા છીએ. અમે તમારી પાસેથી વિવિધ પ્રકારની ચા દરેક 50 kgના પેકિંગમાં ખરીદવા ઈચ્છીએ તો તમારી પાસે ઉપલબ્ધ વિવિધ પ્રકારની ચાનું સૂચિપત્રક અને ભાવપત્રક અમને મોકલી આપવા વિનંતી છે. શું કીધું છે? કે 50 kgના પેકિંગમાં ખરીદવા ઈચ્છીએ છીએ તો એના માટે તમે અમને સૂચિપત્રક અને ભાવપત્રક મોકલી આપો એવી તમને વિનંતી છે. વિવિધ પ્રકારની ચા અલગ અલગ જથ્થા અનુસાર પેકિંગમાં પ્રાપ્ત હોય તે મુજબ તેમના ભાવ, વળતર અને નાણાંની ચૂકવણીની શરતો વિશે જાણવા ઈચ્છીએ છીએ. એટલે કે તમારું પેકિંગ કેવું છે, અલગ અલગ પેકિંગ હોય તો એના ભાવ કેવા છે, એ તમામની અમે માહિતી મેળવવા ઈચ્છીએ છીએ. આ ઉપરાંત સામાન વહનના માધ્યમ અને ખર્ચ અંગે જણાવવા વિનંતી. કે સામાન વહન એટલે કે એ માલ અમારા ગોડાઉન કે અમારી દુકાન સુધી પહોંચશે તો એના માટેનો ખર્ચો કંપની આપશે, તમે આપશો કે અમારે આપવાનો, એટલે એ પણ જાણવા માટે ઈચ્છીએ છીએ. માલ સામાન અમારા ઓર્ડર આપ્યા બાદ 10 દિવસમાં પહોંચે એવી અપેક્ષા હોવાથી ઝડપથી પ્રત્યુત્તર પાઠવવા વિનંતી. કે માલ સામાન ઝડપથી એટલે કે 10 દિવસની અંદર અમને પહોંચી જાય એટલા માટે તમે ઝડપથી અમને ઉત્તર આપજો. આપના ભાવ અને શરતો અમને અનુકૂળ આવશે તો અમે આપને ભવિષ્યમાં મોટો ઓર્ડર આપશું. ત્યાર પછી કીધું છે આભાર. છેલ્લે આવશે પત્રની જમણી બાજુએ શુભેચ્છા દર્શક સમાપન એટલે આપનો વિશ્વાસો અને નીચે આવશે તારીખ સહી. જે વ્યક્તિ પત્ર લખે છે તેમની સહી આવશે. ચલો ત્યાર પછી આગળનો પત્ર છે ગુજરાતી ડેપો અમદાવાદની ચાની ગુણવત્તા અને ભાવ વિશે પૂછપરછ કરતો પત્ર મળ્યો છે, તેનો યોગ્ય પ્રત્યુત્તર આપો. હવે જે આપણે ઉપર હમણાં પત્ર જોયો એ પત્ર જે લખ્યો એ પત્ર હવે વેપારી સુધી પહોંચી ગયો છે અને એના માટેનો ઉત્તર આપતો પત્ર હવે વેપારી ગ્રાહકને લખે છે. જોઈએ શું કીધું છે. ગુજરાતી ડેપો એટલે હવે પત્ર કોણ લખે છે? વેપારી. એટલે જમણી બાજુ કોનું સરનામું આવશે? વેપારીનું આવશે. તો 55 આદર્શ કોમ્પ્લેક્સ આપણે પત્રની ડાબી બાજુએ લખ્યું હતું, હવે ક્યાં આવશે? પત્રની જમણી બાજુએ. જો છે 55 આદર્શ કોમ્પ્લેક્સ ચોખ્ખા બજાર કાલુપુર અમદાવાદ અને એક લાઈન છોડીને નીચે તારીખ 27મી માર્ચ 2016. ચલો હવે ત્યાર પછી પત્રની ડાબી બાજુએ કોનું આવશે? મેળવનારનું સરનામું. તો જો છે તપસ્વી ટી ટ્રેડર્સ 15 ભાવના માર્કેટ એસટી રોડ કલોલ.
ઓકે, ચલો બંને સરનામાની વચ્ચે વિષય આવશે, ત્યાર પછી આવશે સંબોધક શ્રીમાન. હવે જોઈએ એને શું આન્સર આપ્યો છે તે. આપનો તારીખ 24મી માર્ચ 2016નો પૂછપરછનો પત્ર મળ્યો. આ પત્ર દ્વારા તમે અમારા દ્વારા વેચાતી વિવિધ પ્રકારની ચાની પ્રોડક્ટમાં રસ લીધો તે બદલ આભાર. કે તમે જે તારીખે પત્ર લખ્યો છે એ પત્ર અમને મળ્યો અને તમે અમારી વસ્તુની અંદર રસ લીધો એ બદલ તમારો આભાર. ઊંચી ગુણવત્તા અને વ્યાજબી કિંમતના લીધે અમારી ચા ગુજરાતના ઘણા બધા શહેરોમાં અને વિસ્તારોમાં લોકપ્રિય બની છે. કે સારી એવી ગુણવત્તા અને વ્યાજબી કિંમતને કારણે અમારા ગુજરાતના ઘણા બધા શહેરોની અંદર અને વિસ્તારોની અંદર લોકપ્રિય બની છે. જેના નમૂના અમે અલગથી પોસ્ટ પાર્સલમાં મોકલીએ છીએ. આ પત્રની સાથે અમારું સૂચિપત્રક અને ભાવપત્રક તમને મોકલીએ છીએ. અમારા દ્વારા 20,000 કે તેથી વધુ રકમના ઓર્ડર પર 5% વધારાનું વળતર આપવામાં આવે છે. જો તમે અમારી પાસેથી 20,000 જેટલી ખરીદી કરશો તો તમને 5% જેટલું વળતર મળશે. તમામ માલ સામાન અમારી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા દ્વારા જ મોકલવામાં આવશે. એટલે વાહનની પણ ચર્ચા થઈ ગઈ કે અમારું જે ટ્રાન્સપોર્ટ વાહન છે એના દ્વારા તમારો માલ સામાન રવાના થશે. તેથી તેના વહન ખર્ચ અંગેની જવાબદારી અમારી રહેશે. એટલે વાહન ખર્ચ તમારે ચૂકવવાનો થશે નહીં. ઓર્ડર મળીએથી 10 દિવસમાં માલ સામાન રવાના કરવામાં આવશે. બિલની સંપૂર્ણ રકમ બિલની તારીખથી 1 મહિના સુધીમાં ગ્રાફથી ચૂકવવાની રહેશે. 1 મહિનાનો સમય આપ્યો અને નાણાંની ચૂકવણી કીધું ગ્રાફથી થશે. ચલો ત્યાર પછી ઉચ્ચ ગુણવત્તા અને ન્યૂનતમ ભાવ સાથે અમારી શરતો આપને ચોક્કસ અનુકૂળ આવશે અને મોટો ઓર્ડર આપશો એવી અપેક્ષા રાખીએ છીએ. કે અમે જેટલી પણ શરતો તમને કીધેલી છે અને અમારો ભાવ જે છે એ તમને અનુકૂળ આવે અને તમે મોટા જથ્થામાં અમને ઓર્ડર આપો એવી અમે તમારી પાસે અપેક્ષા રાખીએ છીએ. ત્યાર પછી આપણે જવાનું પત્રની ડાબી બાજુએ જમણી બાજુએ ત્યાં લખવાનું શુભેચ્છા દર્શક સમાપન આપનો વિશ્વાસો અને જે વ્યક્તિ પત્ર લખે પોતાની સહી કરશે. ચલો ત્યાર પછી જોવાનું કે બિડાણ છે કે નહીં. તો કે હા, જો બિડાણ હોય તો શું કરવાનું, તો તમારે પત્રની ડાબી બાજુએ બિડાને એવું ટાઇટલ આપવાનું અને શું શું તમે ડોક્યુમેન્ટ આપ્યા છે એ લખવાનું. તો આપણે સૂચિપત્રક મોકલાવ્યા હતા એટલે જાણે સૂચિપત્રક લખ્યું. ભાવપત્રક મોકલાવો તો ભાવપત્રક લખી નાખવાનું. જેટલા ડોક્યુમેન્ટ મોકલાવો એટલા ડોક્યુમેન્ટનું નામ લખો અથવા તો એની સંખ્યા લખો. કમ્પ્લેટ. તો આ હતો આપણો પત્ર.